કબૂતરા સણસણો આવી ગયા છે, તમે જોવો નજર સામે। તો મિત્રો આપણે સરસ મજાના ઓટલાના બધા કુંડા ભરી લીધા છે, તમે જોવો। આ બાટલો આપણે આખો ભર્યો હતો અને આ બાટલો મોટો પણ છે। તો જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે મિત્રો હું આવી ગયો છું અમારા જીવદયા ટીમ ડોટ્સના સ્થળ ઉપર, કારણ કે આજે છે મારો વારો કુંડા ભરવાનો અને સણી નાખવાનો। તો આપણે આવી ગયા છીએ બપોરે જમીન તરત સણી નાખવા અને કુંડા ભરવા। તો આપણો વિડીયો પૂરો જોજો અને મારી સેવા ગમે તો એક લાઈક કરજો, બાકી ફોલો કરતા જાજો અને વિડીયોમાં આગળ બન્યા રહેજો। ચાલો હું કુંડા ભરી લઉં અને બધે સણી નાખવાની છે, એટલે આપણો વિડીયો પૂરો જોજો, મજા આવશે। તો અત્યારે મિત્રો કબૂતરા છે ને, જો હું ધીરે ધીરે જાઉં, ઉડી ન જાય। કબૂતરા સણસણો આવી ગયા છે, તમે જોવો નજર સામે, જોવો નજર સામે હળવું જઈએ આપણે। બાકી આપણા વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો મિત્રો। જો કેવા સરસ મજાના સણે છે, તમે વિચાર કરો। એટલે જો આપણા વિડીયોને જલ્દીથી જલ્દી વધુમાં વધુ શેર કરો। પણ ભલે સારું થયું એ ઉડી ગયા, ત્યાં લગણમાં છે ને હું આ જેટલા ફરતે ફરતે કુંડા દેખાય નહીં ભરી લઉં, પછી આરામથી સણશે અને ઠંડુ ઠંડુ પાણી પીશે। તો મિત્રો આપણે સરસ મજાના ઓટલાના બધા કુંડા ભરી લીધા છે, તમે જોવો સણ પણ નાખેલી છે અને સરસ મજાના આપણે ઠંડુ પાણી કુંડીમાંથી આપણે ઠંડુ પાણી આવે છે, એટલે છે ને જો સરસ મજાના બધા કુંડા આપણે ભરી લીધા છે। તો વધુથી વધુ આપણો આ વિડીયો શેર કરો કે તમે આમ જોવો કાંઈ ઘટે નહીં એવો નજારો છે અત્યારે, ને સરસ મજાનો પવન આવે છે ને મિત્રો। અત્યારે 2 દિવસથી એવો પવન ઉડ્યો ને એની વાત પૂછોમાં, કારણ કે નજીક આવી રહી છે હોળી ધૂળેટી, એટલા માટે ઋતુ બદલાતી હોય એવું બધું કહેતા હોય છે, પણ આપણને બધો એવો બધો ખ્યાલ નથી। પણ છે ને જો આપણે સરસ મજાના કુંડા ભરી લીધા છે આ ઓટલાના ફરતે, અને હજી ઘણી અમારા સ્થળ ઉપર ઘણી બધી જગ્યા એવી છે જે કુંડા ભરવાના છે ને સણી નાખવાની છે। તો વધુથી વધુ આપણો વિડીયો શેર કરો, હાલો વિડીયોમાં બન્યા રહીજો પાછા। તો મિત્રો જો સરસ મજાના કુંડા છે, એ આમ તો અડધા ભરેલા છે, પણ આમાંથી સકલા પાણી પીતા હોય એટલે ખાલી થઈ જતા હોય। તમે નજર સામે જોઈ લો કે આખા કુંડા આપણે ભરતા હોઈએ છીએ, અને તમે બાટલાની સણી પણ જોઈ લો। અને આ વિડીયો આપણે મેલેલો છે, કદાચ આખો બાટલો ભરેલો હતો અને અત્યારે જુઓ તમે સણ। એટલે આજે આપણે છે ને સ્થળ ઉપર બધા કુંડા ભરવાના છે અને તેમજ સણી નાખવાની છે, એટલે અહીંયા આપણે ઘણી પ્રમાણમાં પક્ષીઓ આવતા હોય છે। બાકી જુઓ તમે, એટલે આપણો વિડીયો છે ને વધુથી વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને અમારી સેવા કેવી લાગે એ કોમેન્ટ કરજો જલ્દીથી હો મિત્રો। હા મિત્રો જો સરસ મજાની આ કુંડી છે, કુંડીમાં આ ડબલું બોળ્યું અને જો આ રીતના ભરીને પછી આપણે સરસ મજાના કુંડા ભરી દેવાના, જેટલા પણ છે સ્થળની અંદર ઘણા બધા છે ફરતે ફરતે। એટલે તો મિત્રો આ છે સરસ મજાનું કુંડું જોવો તમે, અને આપણે એમાં ભરી દેવાનું છે સલસલાકનું ફૂલ પાણી જોવો તમે। અને મિત્રો તમારી નજર સામે તમે જોઈ શકો છો આ બાટલો આખો ખાલી થઈ ગયો છે। તો હવે આની અંદર આપણે આખો બાટલો ભરી દેવાનો છે, એટલે પાછા પક્ષીઓ ખાવા મળે। તમે જોઈ શકો છો આ આખો બાટલો આપણે ભરીને મેલ્યો હતો, એટલે પક્ષીઓ આવતા હોય છે સણવા માટે, અને તો એના માટે સરસ મજાનું ઠંડુ પાણી પણ આપણે કુંડામાં ભરી લીધું છે। અને જો બાકી આ છે કૂતરાની કુંડી, જો એ પણ સલસલાકની સરસ મજાની આપણે ભરી લીધી છે। તો બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો। તો મિત્રો જો આપણે આ સરસ મજાનો સણનો બાટલો ભરી છે, જ્યાં લગનમાં હું બાટલો ભરું ને સણનો, આ છે સરસ મજાના ચોખા, ત્યાં લગનમાં છે ને આપણો વિડીયો એટલો શેર કરો ને કે બધા લોકો જોવે। એટલે બાકી અમારા તમામ વિડીયો તમારે જોવો હોય સેવાના, તો જય બજરંગી પેજ ફેસબુકમાં જ્યાં તમામ વિડીયો સેવાના હશે। અને જો તમે સરસ મજાના આપણે ચોખા ભરી છીએ આ બાટલાની અંદર, અને ફરી પાછા આપણે ત્યાં જ્યાં હતું ત્યાં ટીંગાડી દેવાનું છે, એટલે પાછા પક્ષીઓ ખાતા થઈ જાય। કારણ કે કાલ તો જરીક સણ હતી બાટલામાં, એટલે કંઈ ભરી નહોતી, પણ આજે આખો બાટલો ખાલી થઈ ગયો હતો, એટલે જો આખો બાટલો આપણે ભરી દેવાનો છે સલસલાકનો, એ પણ ચોખાનો। તમે જુઓ સરસ મજાના આપણે સણામાં ભરીએ છીએ। અને બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। આવી સેવા કરવાની હોય નાની મોટી। જો સલસલાકનો આખો બાટલો મિત્રો ભરાઈ ગયો છે, જુઓ તમે સલકી ગયો છે। અને હવે મિત્રો આપણે આ છે ને આ ડીશમાં કરી દેવાનું છે ફીટ,
એટલે છે ને જો આ કરી દીધો છે આપણો બાટલો ફિટ અને જો તમે સરસ મજાનો થઈ ગયો છે પાછો પક્ષીઓને ખાવાની સ્ટ્રે જો તમે હવે પાછો હું જાઉં છું જ્યાં હતો ત્યાં ટીંગાડી દઉં છું ત્યાં સુધી ટીંગાડું ત્યાં સુધીમાં આપણા વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને કોમેન્ટ તો કરજો કે અમારું સેવાનું કામ ગમે છે કે નહીં મિત્રો જો સરસ મજાનો આપણે બાટલો છે જે જગ્યાએ હતો એ જગ્યાએ આખો સણીનો ભરીને આપણે ટીંગાડી દીધો છે અને જો સરસ મજાની સણ આપણે ભરી દીધી છે આ બાટલામાં અને જો સરસ મજાનું કુંડું પણ ભરી દીધું છે તો આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો પાછા તો મિત્રો આ તમે જુઓ આ બાટલો આપણે આખો ભર્યો હતો અને આ બાટલો મોટો પણ છે એટલે ઘણી મોટી સંખ્યામાં આપણે અહીંયા શકલા છે એ સણવા આવતા હોય છે શકલા જુઓ તમે આમાં થોડીક જ સણી છે જુઓ તમે હવે પાછી આપણે આખી ભરી દેવાની છે ને આ કુંડુને આપણે સાફ કરી નાખવાનું છે તો છે ને આપણે જલ્દીથી આ વિડીયો શેર કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો ને મળશું એક બીજા વિડીયોમાં તો બધાને રામ રામ ને સીતારામ ડાયરાને